સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાટો આવ્યો હોય તેમ કોંગ્રેસ પ્રમુખે કલેક્ટરાલયે પહોંચી પોલીસ પર ગંભીર આરોપ કરી કહ્યું હતું કે પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે જઈ ફોડવાનો પ્રયાસ કરી રહી છે। સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં સુરત કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવ્યો છે, જેમાં સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિતનાઓએ કલેક્ટરાલયે પહોંચી રજૂઆત કરી હતી કે સુરત પોલીસ ખાનગી કપડામાં ઉમેદવારોના ઘરે પહોંચી રહી છે અને ઉમેદવારોને બીવડાવી ફોડવાની કોશિશ કરી રહી છે। કોંગ્રેસના ઉમેદવારોને પોલીસને હાથો બનાવી ફોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હોવાના કોંગ્રેસના ગંભીર આરોપથી ખળબળાટ મચી ગયો છે। તો ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવારોને તોડવામાં આવ્યા હતા તે પ્રમાણે તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આરોપ વિપુલ ઉદનાવાલાએ કર્યો હતો। સુરત આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલતી હોય અને તેની અંદર કોર્ટ ઓફ કન્ડક્ટ આચારસંહિતા લાગી ગઈ હોય ત્યારે સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓએ એનું શુદ્ધતાથી પાલન કરવાનું હોય છે। ત્યારે અહીં સુરતની અંદર એક ભારતીય જનતા પાર્ટીની પોલીસ શાખા એસઓજી તેના પીઆઈ ખુલ્લેઆમ કોડ ઓફ કન્ડક્ટનું પાલન નથી કરતા। તેઓ સાદા ડ્રેસની અંદર હથિયાર સાથે ફરે છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ગળામાં ગળા હાથ નાખી અને તેઓ ફરી રહ્યા છે અને અમારા નેતાઓ, અમારા ઉમેદવારો અને અમારા વોર્ડ પ્રમુખો ઉપર ખોટી રીતે ફોન ગયા છે અને તેઓ સોસાયટીઓમાં અને મોહલ્લામાં ફરી સાદા કપડામાં અમને એક ડર અને ભયનું વાતાવરણ ઉભી કરી રહ્યા છે। તેની સામે અમે ફરિયાદ કરવા આવ્યા છે કે સોનાર અને નકુમની તાત્કાલિક બદલી નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી અહીં ધરણા કરશે અને અમે લોકો એની આંદોલન અહીંયા શરૂ કરીશું ગાંધી ચિંધ્યા।